રામ રામ ડાયરાની કે ડાયરો બધી મજામાં મી ભાઈ એકદમ મજામાં ને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો મિત્રો અટાણે વાગવામાં થયા બપોરના 2:30 અને આપણે આગળ નાહી ધોવે કમ્પ્લીટ તૈયાર થઈ અને 3 વાગ્યા આસપાસ નીકળવાનું છે તલોદરા મંડપમાં। અમારે આ તલોઈ ગામમાંથી ધજા લઈને જાય, હિલની બાજુમાં તલોદરા છે ને, અહીંથી અમારે 10 કિલોમીટર જેવું થાય તો ધજા લઈને જવાનું છે। હાલો તો વિડીયોમાં બન્યા રહીજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને અવારદા ભાઈ એટલા મંડપ થયા કે એની વાત જવા દો। મંડપનો અહીં કહે ને તો ધરવ થઈ ગયો। દર 5-10 કિલોમીટરના એરિયામાં એકાદા 2 મંડપ ફિક્સ ને બાળ મંડપની તો ભાઈ કાંઈ જ નહોતી। તમે રીલ્સને જોતા હોય ને તો એમાં વાત જ જવા દો। હાલો તો વિડીયોમાં બન્યા રહીજો। એ હું જોવો ઊભી ને બેઠી ને, અને ખરેખર ભાઈ આવા ઉનાળો હોય ને તો પહેલી તમારે પાસે 1 કે 2 ભીહું હોય। મારી તો એવી સલાહ છે કે ફુવારા છે ને ભાઈ ફિટ કરી દેવાય। આ ગરમી તો જોવો તડકા એવા પડે કે એની વાત જવા દો। હાલો ભાઈ તો આવે તો જ્યાં લઈને ટ્રેક્ટર ભાઈ આજે હે ને 5-6 ગામની ધજા હે તલોદરા, ફૂલ ટ્રાફિક
પાર્કિંગનો ભાઈ બહુ સેટો રખવી દીધો. સ્થાપનાના દિવસથી પ્રસાદના ટ્રેક્ટરો ચાલુ છે ફરતા ઘર ચોપડીના. અને ટ્રાફિક ભાઈ જોરદાર. ગલ્લાલ ને ભાઈ જોરદાર ઉડે. અને ભાઈ 4 ડીજે માં પડ્યા ને હજે 2 ડીજે આવે. અને 5 ડીજે વાં છે એટલે 5 ગામની ધજા આવીને હજે આવે હજ. એક ડીજે ઓલી બાજુ છે હજે. પણ ગ્રાઉન્ડ ભાઈ ટૂંકું છે એટલે પબ્લિક ખડાંદી છે ને ફૂલ ટ્રાફિક રહેવાની છે. ગામની ધજા છે ભાઈ અને ટ્રાફિક ફૂલ હબાવ. આ ચરખલા ને ખાણી પીણીનો ને આખું ગ્રાઉન્ડ ટૂંકમાં અલગ છે અને મંડપનો ગ્રાઉન્ડ પણ અલગ છે.